ओम नमः शिवाय। हर महादेव। ओम वैष्णवे नमः। આજે છઠ્ઠો અધ્યાય। આજે જે પેલું જે બધું વિક્ટીમ કાર્ડ ને બધું ચાલી રહ્યું છે એના પર બાળક આપણે કહીએ ને જન્માક્ષર કેમ મેળવતા હોઈએ છે જેથી આવનારી પેઢી આપણાથી સવાઈ આવે, અને આ સવાઈ કેવી રીતે આવે એનું વર્ણન છે। 7 મહિના આત્મા કેવી રીતે સારા ગર્ભમાં ઉદય થાય છે એનું આખું નિરૂપણ છે। જો એના કાર્યો સારા હોય તો, અને જો ખરાબ કાર્યો હોય તો એ તમને ખબર જ છે જે પાછળ 5મામાં કહ્યું છે એ પ્રમાણે। એટલે અહીંયા બધું આ નહીં કરો આવા કાર્યો આ જન્મમાં તો આવતા જન્મ લેવો જ નહીં પડે, મોક્ષ પ્રાપ્ત થશે। અને જો આ બધા કાર્યો થોડાક કર્યા હોય તો પીડા ભોગવવી પડશે પછી, બરાબર। ષષ્ઠો અધ્યાય, અધ્યાય 6। પાપી જન્મમાં દીના જાનામાદિદ દુઃખમ નિરૂપણમ। પાપી જન્મમાં દીનામ દુઃખનું વર્ણન। નબળા હૃદયવાળા ના જોવે, ના સાંભળે, બરાબર। કથામુત પદ્યતે માતુર્જરે નરકાગતા ગર્ભાધિ દુઃખમ યદ ભુક્તે તન્મે કથાય કેશવ। ગરુડવાચ। કથમુદત પદ્યતે માતુર્જઠરે નરકાગતા ગર્ભાધિ દુઃખમ યદ ભુક્તે તન્મે કથાય કેશવ। જૂના જમાનામાં એક પરંપરા હતી કે આપણે જ્યારે પણ વિવાહ નક્કી થવાના હોય તો જન્માક્ષર મેળવતા હતા। જન્માક્ષર મેળવવું એક જેનેટિક એન્જિનિયરિંગનો એક સિદ્ધાંત હતો, જેમાં RH ફેક્ટરને બધું જ કેલ્ક્યુલેટ કરીને તમારું ટ્યુનિંગ નહીં, ફ્રીક્વન્સી મેચ થાય છે એવું નહીં, તમે આવનારી પેઢી, આવનારી વંશ કેટલો ટકાવી શકશો એના માટે જન્માક્ષર મેળવતા હતા કે આવનારી પેઢી તમારા થ્રુ કેટલી સવાઈ આવશે। જે 36 ગુણ ને આ બધું હોય છે ને, આપણે ઘણી વખત મજાકમાં કરીએ કે ફ્રીક્વન્સી મેચ થાય ને આમ થાય ને તેમ થાય, બરાબર। એટલે આમાં એનું વર્ણન લખ્યું છે। જો અત્યારની પેઢી જે આવી રહી છે એનું તો માઇન્ડ ટ્યુનિંગ છે ને આપણી કાર્ટૂન ચેનલો કરી નાખે છે, બાકી ગર્ભ સંસ્કાર યોગ્ય હોય અને જે 16 સંસ્કારોમાંના 1-2 સંસ્કારો જે બાળકને આપવામાં આવ્યા હોય તો નાનપણથી એનો ઉછેર જ કંઈક અલગ રીતે થતો હોય છે। એટલે આપણે આ ગરુડ વાચ, ગરુડ શું પૂછે છે? કથમુ પદે માતુર જઠરે નરકાગતા ગર્ભાધિ દુઃખમ યદ ભુક્તે તન્મે કથાય કેશવ। હજુ પણ કહું છું, નબળા હૃદયવાળા મહેરબાની કરીને ના સાંભળતા। આમાં જે લખ્યું છે એ ઘણી વખત કંપન ઊભું કરે છે, એટલે તમને તમારા ભૂતકાળ યાદ આવે કે ભવિષ્યમાં આવું થશે એની ચિંતા થાય, એના કરતાં ના સાંભળો તો વધારે સારું। ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, આપે કહ્યું કે ગર્ભધીનતાથી જીવ નરક ભોગ્યા બાદ ફરીથી માના ઉદરમાં પ્રવેશી ત્યાં દુઃખ ભોગવે છે, તો ત્યાં કઈ જાતનું દુઃખ છે? હે પ્રભુ, તે સર્વે મને જણાવો। માતાના દેહમાં થતો ક્રમિક વિકાસ, ગર્ભમાં ભોગવતી યાતનાઓ। વિષ્ણુરુવાચ। સ્ત્રી પુંસંસ્તે પ્રસંગેને વિરુદ્ધે શુક્રશોણિતે યથાયમ જાયતે મર્ત્યસ્તથા વક્ષ્યામ્યહંતઃ ઋતુમધ્ય હિ પાપાનાં દેહોત્પત્તિઃ પ્રજાયતે ઇન્દ્રસ્ય બ્રહ્મ હત્યાસ્તિ યસ્મિન્સ્મિન દિનંત્રહે। આમાં તમને બધા પ્રશ્નોનો જવાબ મળશે કે તમારા આજુબાજુ કે તમારા રિલેટિવ્સમાં કે તમારી સોસાયટીમાં બધા લોકો કેમ આવી રીતે વર્તે છે, એનું મુખ્ય કારણ શું? ભગવાન વિષ્ણુ બોલ્યા, હે ગરુડ, માતાના ઉદરમાં દેહનો થતો ક્રમિક વિકાસ, જીવે સેવા પડતા દુઃખો મિશ્ર થઈને જે રીતે જીવને દેહ ઉત્પન્ન થાય છે તે સઘળું હું તમને કહું છું। રજોદશો થાય ત્યારે ઇન્દ્રની બ્રહ્મ હત્યાના પાપથી પહેલા 3 દિવસ પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે। તમને ખબર હશે ઇન્દ્રની વાર્તા, તો કદાચ ના સાંભળી હોય તો ફરીથી જોઈ લેજો ગૂગલમાં। સ્ત્રી પુંસોસ્તે પ્રસંગને વિરુદ્ધને શુક્ર શોણિતે યથાયહમ જાયતે મરત્યસ્તઃ વક્ષ્યામ્યહંતઃ ઋતુમધ્ય હિ પાપાનાં દેહોત્પત્તિઃ પ્રજાયતે ઇન્દ્રસ્ય બ્રહ્મ હત્યાસ્તિ યસ્મિન્સ્મિન
સ્મિન દિન રહે. બરાબર. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે ગરુડ, માતાના ઉદરમાં દેહનો થતો ક્રમિક વિકાસ, જીવે સેવા પડતા દુઃખો નિશ્ચય થઈને જે રીતે જીવનો દેહ ઉત્પન્ન થાય છે તે સઘળું હું તમને કહું છું. રજો દર્શન થયા ત્યારે ઇન્દ્રની બ્રહ્મ હત્યાના પાપથી પહેલા 3 દિવસે પાપીએ દેહ ઉત્પન્ન થાય છે. પ્રથમેની ચાંડાલી, દ્વિતીય બ્રહ્મઘાતિની, તૃતીય રજકી હેતાએ નરકગતઃ માતરઃ કર્મણા દેવ નેત્રેણ જંતુર્દેહો પપતિઃ સ્ત્રીયા પ્રવિષ્ટ ઉદરે પુંસો રેતકણાશ્રય. ઇન્દ્રએ બ્રહ્મ હત્યા કરીને એ હત્યાને પાપને વેચી નાખી ત્યાગી દીધું. એ વહેંચણી આ પ્રમાણે થયેલ છે. રજોદર્શનના પહેલા દિવસે સ્ત્રીની ચાંડાલીની ભંગ્યણ, બીજા દિને બ્રહ્મઘાતિની તથા ત્રીજે દિવસે ધોબણ જાણવી. ચાંડાલીની બ્રહ્મઘાતિની સ્પર્શને દોષ લાગે છે, એટલે આપણા ત્યાં છે ને અનટચેબિલિટી નથી, સ્પર્શ અસ્પર્શ હતો. બરાબર. જેને અંગ્રેજોએ છે ને એક બીજું નામ આપી દીધું. તેમ છતાં નર્ક આવીને આ લોકમાં જન્મનાર પાતકીઓ આ 3 દિવસમાં માના ઉદરમાં ગર્ભ રૂપે સ્થાપિત થાય છે. ઈશ્વરની ઈચ્છાથી પોતાના કર્મોને આધીન દેહ સર્જન માટે પુરુષ વીર્યબિંદુના આધારે જીવ સ્ત્રીના ઉદરમાં પ્રવેશે છે. જીવ કેવી રીતે પ્રવેશે છે એનું વર્ણન છે અહીંયા. કલલમ ત્વેકાર રાત્રેણ પંચરાત્રેણ બુદ્ધમ દશાહેતુ કર્કધુ પેશ્યંડમ વા તથા પરમ માસેતુ શિરોદ્વાભ્યમ બાહે ગાંધ્યાંગ નખોલો માસ્તિ ચર્માણી લિંગે છિદ્રો દવ સ્ત્રીભી. 1 રાત્રિ બાદ સ્ત્રીનું અને પુરુષનું વીર્ય પરસ્પર મિશ્ર થાય છે. 5 રાત્રિ બાદ તેનો આકાર વર્તુળ રૂપે થાય છે. 10 રાત્રિ બાદ તેનું ફળ કઠણ અને બોર જેવડું થાય છે. ત્યાર પછી એ દેહ જેવા કાંટે લંબાકાર અર્થાત ઈંડા જેવા આકારે થાય છે. 1 મહિનો થાય ત્યારે એ ગર્ભનું માથું પ્રાપ્ત થાય છે. 2 માસ પછી હાથ, પગ આદિ અવયવો પ્રાપ્ત થાય છે. 3 મહિને ગર્ભનું નખ, વાળ, હાડકાં, ચામડી તથા લિંગ, નાક, કાન વગેરે પ્રાપ્ત થાય છે. ચતુર્ભી દત્વિઃ સપ્તપંચમી શ્રુતુદુગ્ધઃ ષડભીર્જરાયણુ વિંત કુક્ષો ભ્રામ્યતિ દક્ષિણે માતુર્જગ્ધઃ પાનઃ ધૈરેદઃ દાતુર્સન્મતે શેતે મૂત્રયો ગર્તે જંતુ સંભવે. 4 માસ થાય ત્યારે તેમાં 7 ધાતુ ઉદ્ભવે છે. 5મા માસે તેનો ભૂખ રસની ઉત્પત્તિ થાય છે. 6મા માસે તે ઓળથી વીંટળાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરે છે. સ્ત્રીના જમણી કુખે હલન ચલન શરૂ કરે છે. સ્ત્રીએ કરેલા પીરાતા પદાર્થો વડે તેને સમસ્ત ધાતુઓનું પુષ્ટિ મળે છે. તે ગર્ભ સ્ત્રીઓના ઉદરમાં જ્યાં વિષ્ટા અને મૂત્ર હોય તે એવા નિંદિત સ્થાને રહે છે. એટલે જે કહેવાય ને, આપણે રાજ કપૂરે કહ્યું, જીના અહીંયા મનના અહીંયા ઇસકે સિવા જાના કા. બરાબર. એટલે આ જ બધું છે ને વર્ણન કર્યું છે. અને તે વખતે આ લોકોએ આપણા જ્યારે બોલે ને, વિજ્ઞાનને ખબર નથી આ બધી વસ્તુઓ, તે વખતનું આ વર્ણન છે. કૃમિભી શત સર્વાંગ શોકો કુમાર્યા પ્રતિક્ષમ મૂર્છા માપોન્યોત્યુરુકલહે શસ્ત્રત્રાત્યહે સુધી તૈર્મુહુ કટુતાક્ષણોષ્ટ લવણવૃક્ષામલઃ દિભીરુબણે માતૃભુક્તેરુપૃષ્ટ સર્વાગોત્થિત વેદન ઉલ્બેન સન્વતસ્થ સ્પિન્નન્ત્રેશ્ચ બહિરાવૃત. ત્યાં વાસ મારનાર અનેક સૂક્ષ્મ કૃમિઓ ભૂખથી પીડાઈને એ કોમળ ગર્ભને પડે ચટકા ભર્યા કરે છે. તેથી ગર્ભને અત્યંત ક્લેશ થાય છે અને તે મૂર્છિત થાય છે. ગર્ભવતી સ્ત્રીએ કડવા, ઉના કે તીખા, ખારા, ખાટા આદિ જે પદાર્થો ખાધા હોય તેનો રસ એ ગર્ભને કોમળ શરીરને સ્પર્શે છે ત્યારે તે અત્યંત વેદના થાય છે. જરાયથી કસાયેલ આંતરડા દ્વારા આવૃત થાય છે. આશ્રય કૃત્વા શિરઃ કુક્ષો ભગ્ન પુષ્ટ શિરોધર અકલ્પ સ્વાંગ ચેષ્ટા યાંશ શુકંત ઇવ પંજરે તત્ર લબ્ધા સ્મૃતિ દેવાત્કર્મ જન્મ શતોદવમ સ્મરણ દીર્ઘ મનુચ્ય શ્વાસમ શર્મ કિમ નામ વિદંતે. એ પ્રમાણે ગર્ભાશયમાં આંતરડા વડે ઓળથી વીંટાયેલા હોવા છતાં માથું નીચે અને નમાલ વડે ગર્ભવતી સ્ત્રીની જમણી કુખમાં રહેવા છતાં જેમ એક પક્ષી પિંજરામાં પરાધીન હોવાથી
બહાર નીકળવામાં અસમર્થ હોય તેમ તેનાથી પોતાનું અંગ આડું અવડું ફેરવી શકાતું નથી. આ રીતે જીવ ત્યાં વાસ કરે છે ત્યારે તેને દેવયોગ પૂર્વના 100 જન્મના કર્મોનું સ્મરણ થાય છે. બરાબર. ત્યારે ત્યાં નિશાસો નાખતો પડ્યો રહે છે. ત્યાં જીવને કોઈ પણ જાતનું સુખ મળતું નથી. તે લાંબા શ્વાસ પણ લઈ શકતો નથી. આપણે કહેવાય ને આઈસીયુ એના માટે, આત્મા માટે કે જીવ માટે. આ જીવની વાત થઈ છે. જીવ એટલે નાત્માન ઋષિર્ભીત સપ્તવદ્રિ સ્કૃતાંજલિ સ્તુવિત તમ વિક્લવયા વાચા યેનો દરેર પિત આરભ્ય સપ્તમાન્મા સહાલાબ્ધ બોધોપી વેપિત નૈકત્રાસ્તે સુતિ વાતે રવિષ્ઠા ભૂર્વી સૌદર્હ. એટલે આપણા 8મા બીજ જે હોય છે શિવલિંગને જળ ચડાવવાનું કહ્યું છે. બરાબર. પછી આત્મા સાક્ષાત્કાર પામેલા 7 ધાતુઓ 7 બંધનોથી યુક્ત એવા એક ગર્ભવાસી જીવ હાથ જોડી યાચના કરીએ ને શ્રીહરિને તેને ઉદરમાં પૂર્યો છે તે વિશે દિનતાપૂર્વક શ્રીહરિને સ્તુતિ કરે છે. 7મા મહિને તેને જ્ઞાન પ્રાપ્ત થવા છતાંય ગર્ભસ્થળે પીડાથી કંપતો ત્યાં નરકમાં કીડાની જેમ આમ તેમ ફરતો રહે છે. આત્મા સાક્ષાત્કાર થાય છે 7 મહિને. એટલે બધું જે આપણે કહ્યું ને બેબી શાવર કંઈ નથી હોતું. શ્રીમંત હોય છે અને નવા નામો આપવાની જરૂર નથી. ઘરમાં જીવનને ભગવાન પ્રતિ સ્તુતિ. શ્રીપતિમમ જગદાધારમ સુભક્ષ્ય કારકામ વ્રજામી શરણમ વિષ્ણુ શરણાગતે વત્સલમ ત્વન્મ્યાય મોહિતે દે તથા પુત્ર કલકત્રે કે અહમ મભાભિમાનેન ગતોહમ નાટ સંવૃદ્ધમ. જીવ ભગવાનને સ્તુતિ કરતા કહે છે, હે હરિ, હે વિષ્ણુ, હું તમારા શરણે છું, કેમ કે આપ સમસ્ત જગતના આધાર છો અને સમસ્ત પાપોનો નાશ કરનારા છો. આપના શરણે આવનાર પર આપ દયા દાખવો છો. હે નારાયણ, આપની માયાથી મોહ પામીને હું દેહ, સ્ત્રી, પુત્ર આદિના અહંકાર તથા મમત્વથી આ સંસારમાં પુનઃ પ્રવેશ્યો છું. કૃતમ પરિજન કર્મ શુભાશુભમ એકાકી તેન દગ્ધોહમ કતાસ્તે ફલભોગિનઃ યદિ યોન્યન પ્રભુચ્યહમ તત્સ મરિષ્યે પદમ નાહ તમુપ્યામ કરીષ્યામિ યેન મુક્તિ વજ્રમહ્યમ. આ સંસારમાં મેં અગાઉ ઘણા પુણ્ય પાપો કર્યા. અંતકાળે મારો દેહ બળ્યો. મેં સંપાદિત કરેલા દ્રવ્ય સંપત્તિના ભાગલા પડ્યા. હે પ્રભુ, જો હું અહીંથી છૂટીશ તો આપનું ભજન કરીશ, આપના ચરણોનું સ્મરણ કરીશ. હું એવું સાધન કરીશ કે મારા આ ભાવફેરામાંથી ફરીથી ના આવવું પડે, મારી મુક્તિ થઈ જાય. એટલે જીવ ફરીથી જન્મવા માટે તૈયાર થતો નથી. બરાબર. એને ફરીથી ખબર પડી જાય છે કે આ બધું મેં જે કર્યું છે એ હવે નહીં કરવું. વિણમૂત્ર કૂપે પતિતો દગ્ધો જઠારા અગ્નિના ઇચ્છન્નિનો વિવસિતુમ કદા નિર્યાપ્ત બહિ યેન્દ્ર શરણે વિજ્ઞાનમ દત્તમ દીનદયાલુનામ તમેવ શરણમ યામી પુનર્મે માસ્તુ સંસ્કૃતિ. હે પ્રભુ, વિષ્ટા તથા મૂત્રના ખાડામાં પડ્યો હોવા છતાં હું જઠરાગ્નિને પીડાવું છું. હે ભગવાન, હું અહીંથી બહાર નીકળવા માંગુ છું. હે પ્રભુ, મને અહીંથી ક્યારે છોડાવશો? દયાળુ પ્રભુએ મને આ જ્ઞાન આપ્યું છે. આપની શરણમાં હું આવ્યો છું. હે દયાળુ, મારે આ સંસારમાં ફરીથી જોઈતો નથી. એટલે એ ફરીથી આવવા નથી માગતો. ન ચ નિરંગતુમિચ્છામિ બહિર્ગર્ભાત કદાચન યત્ર યાતસ્ય મે પાપકર્મણ દુર્ગતિર્ભવેત તસ્માદત્ર મહદ દુઃખ સ્થિતો પીવિગતમ ક્લહમ ઉધ દરિષ્યામિ સંસાદાત્માનમ તે પદાશ્રય. વળી એ જીવ ફરીથી કહે છે, પ્રભુ, ગર્ભ અસામાંથી હું મુક્ત થઈ ફરીથી જન્મ લેવા માગતો નથી, કારણ કે જન્મ લઉં તો હું નક્કી દુષ્કૃત્યો કરીને બુરી ગતિ પ્રાપ્ત કરવાનો છું. મારે આ મહાક્લેશયુક્ત ગર્ભવાસમાં રહેવું પડે તેની મને ચિંતા નથી, કારણ કે અહીં તો હું નિર્ભય બનીને માત્ર આપનો જ આશ્રય કરીશ અને એ રીતે સંસાર દુઃખથી સ્વયં ઉદ્ધાર પામીશ. એટલે એને પ્રાયશ્ચિત થાય છે જીવને. બરાબર. શ્રી ભગવાનનું વચ એવમ કૃત મતિર્ગર્ભે દશમાસ્ય સ્તુ નુષિ સદ્ય શ્રીત્યા વચન્યમ પ્રસૂત્ય સુતિ મારુતઃ તેના વસૃષ્ટ સહસા કૃત્વા આવિષ્કાર આતુર વિનિષ્ક્રમતિ કૃચ્છેણ નિરુચ્છવાસો હત સ્મૃતિ. ત્યારે ભગવાન કહ્યું, હે ગરુડ, આ પ્રમાણે ગર્ભમાંથી બહાર આવ્યા પછી જીવની સ્થિતિ મારું સ્તવન કરવા છતાં 10 મહિના થાય ત્યારે તે જીવને પ્રસૂતિ કાળે ઉદરમાં ઉત્પન્ન થયેલું વાયુ
ગર્ભને મોં નીચું કરી ઉદરમાંથી બહાર ધકેલે છે. એ વાયુના સ્પર્શથી તત્કાલ નીચે ડોકે અત્યંત પીડા પામી યોનિ દ્વારે બહાર નીકળે છે. જ્યારે ગર્ભમાં હતો ત્યારે ઉત્પન્ન થયેલ જ્ઞાન અને વૈરાગ્ય બહાર આવતા જ નાશ પામે છે, એટલે એને કશું યાદ રહેતું નથી. પતિતો ભુવિ વિણમૂત્રે વિષ્ટા મૂર્ખી ચેષ્ટતે રોરુર્યતે ગતે જ્ઞાને વિપરીતા ગતિમ ગતઃ ગર્ભે વ્યાધો શંશ્વાનેઃ ચ પુરાણે ય બધિર્ભવેત સા યદિ સ્થિરતામ યાતિ કોન મુચ્યતે બદનાથ યદા કર્પાદ્વહિર્યાતિ કર્મ ભોગાદનંતરમ તદે વૈષ્ણવી માયા મોહયત્વે મોહયત્યેવ પૌરુષમ. આમ જીવ આલોકમાં જન્મીને નરક તેમજ મળમૂત્રની પથારીમાં નરકના કીડાની જેમ રહીને ગર્ભાવસ્થામાં પ્રાપ્ત થયેલ આત્મા સાક્ષાત્કાર રૂપી જ્ઞાનનો નાશ થવાથી વિપરીત થયેલું જાણી તે રુદન કરે છે. હે ગરુડ, ગર્ભ સ્મશાન વ્યાધિ ગ્રસ્તત્વ તેમજ પુરાણનું વાંચન થાય ત્યારે મનુષ્યમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જો એ વૈરાગ્યમાં કાયમ રચ્યો પચ્યો રહે તો તેના માટે માયાના બંધનમાંથી છૂટવું અત્યંત સહેલું છે. કર્મના ફળ ભોગ્યા પછી ગર્ભમાંથી મુક્ત થતી વખતે ભગવાનની માયાથી એ મોહ પામે છે. કર્મના ફળ ભોગવ્યા પછી ગર્ભમાંથી મુક્ત થતી વખતે ભગવાનની માયામાં એ મોહ પામે છે. પાછો એ જ રિપીટેશન. ગર્ભમાંથી મુક્તિ પછીની જીવનની સ્થિતિ તે તદા મયા સૃષ્ટિ ન કિંચિત્વ દતે શૈશવાદી ભુવન દુઃખ પરાધીન્ત્યા સન્નુતે પચ્છદ ન વિદુષાપ્યુષ્ય મણો જનેન સહ અનભિપ્રેતમાત્મનઃ પ્રત્યાખાતુ નિશ્વર. એ માયામાં ગુંચવાઈને અર્થાત પરાધીન પડે કશું એ બોલ્યા વિના બાલઅવસ્થામાં દુઃખો ભોગવે છે. બાળકના મનની વાત જાણવા આસક્ત સગા તેનું પોષણ કરે છે, છતાં તેના મનમાં શું ચાલે છે તે સૂઝતું નથી, કેમ કે દુઃખ અને ભોગ બાળકના પોતાના મનની વાતને કહી શકતું નથી. કેમ કે દુઃખ અને ભૂખથી બાળક પોતાના મનની વાત તે રોવા લાગે છે ત્યારે માતા પિતા તેને દૂધ આદિ આપે છે. આમ તેનું પાલન થાય છે. એટલે કે બાળકો છે ને બોલતા છે અને કેટલાક બાળકો ધીરે ધીરે રોવે છે, કેટલાક બાળકો રોતા જ નથી હોતા. એટલે આ બધું આત્મા જે કહેવા માંગતી હોય, જીવ જે કહેવા માંગતો હોય એ કહી શકતો નથી, કેમ કે એને બધું બાષ્પીભવન થઈ જાય છે. પોતાનું જે 100 જન્મનું જે હોય બધું એ મેમરી જતી રહે છે. સાહિતો અસુચિ પર્યંકે જંતુ શ્વેત ચતુષ્થિતે નેશકયન ગહનોમાસનોથ ચેષ્ટને તદુન્ત્યા માત વચે દંશમસ્કા મત્કુડાદહ રુદંતમ વિજ્ઞત જ્ઞાનમ કૃમઃ કૃમિ કંક્યથ. હવે આના પરથી આપણે એક ગુરુ પૂર્ણિમાની વાર્તા છે. દક્ષિણામૂર્તિ નામના 5 અવતારોમાંના એક શિવનો અવતાર છે. એના નીચે તમે કોઈ પણ મંદિરમાં જશો, નટરાજની નીચે કે દક્ષિણામૂર્તિ નીચે એક નાનો સરખો ડ્વાર્ફ હોય છે. બરાબર. એ કોણ છે તમે જાણો? આનું વર્ણન અહીંયા થયું છે. એ કેમ થયું છે એ પણ તમને આગળ જઈને ખબર પડશે. એટલે આ વસ્તુ જે છે ને આત્મા સાક્ષાત્કાર, એ પહેલાં જૂના મંદિરોમાં દક્ષિણ તરફ મુખ રાખીને ગણપતિની એક્ઝેક્ટ સામે કે ગણપતિની પાછળ એમની વંદના થતી હતી. કેમ કે એમણે બ્રહ્મકુમારોને વેદો તુરિયા સ્ટેટમાં, તુરિયો કહે ને આપણે, તુરિયા જેવું મોડું છે ને આમ છે ને તેમ છે, એવી રીતે માણસના 3 સ્ટેટ હોય છે. એક કોન્શિયસ, સબકોન્શિયસ ને અનકોન્શિયસ, અને ચોથું સ્ટેટ છે તુરિયા સ્ટેટ. તમે જેમાં બ્રહ્મકુમારો આજુબાજુ બેસી ગયા હોય દક્ષિણામૂર્તિ, ગુરુ દક્ષિણામૂર્તિની સામે, અને એમને વેદો ટ્રાન્સફર થતા હોય કશું બોલ્યા વગર. બરાબર. અને તુરિયા સ્ટેટ કહેવાય છે. એટલે આપણે ગુરુ પૂર્ણિમા એના માટે ઉજવીએ છીએ, નહીં કે આપણે ગુરુને દર્શન કરીએ ને ટીચર્સ ડે ને બધું. એ બધું કંઈ હતું નહીં. ગુરુ દક્ષિણામૂર્તિ માટેનું જ ગુરુ પૂર્ણિમા છે. એ યાદ રાખજો અને બીજાને પણ આ જ્ઞાન આપજો.
અપવિત્ર હોવા છતાં માંકડ આદિ જીવાવલી પથારીમાં તેનું સૂઈ રહેવું પડે છે. પોતાના શરીરને ખંજવાળ આવે કે અન્ય કારણોસર તેને અન્યત્ર ખસવું હોય કે જવું હોય તેમજ અન્ય શારીરિક ચેષ્ટાઓ અંગે તે ઘણું જ અસમર્થ હોય છે. આવા કારણોથી તેના કોમળ નાજુક દેહને મચ્છર, ડાંસ, માકડ, ચાચડ આદિ કરડે છે અને દુઃખ આપે છે. એટલે પેલું કહેવાય ને, એક પિક્ચર હતું, EMI લિયા હે તો દેના તો પડેગા હી. એટલે પૈસા તમારે આ કર્મ ખરાબ કર્યા હોય એટલે ફરીથી પુનર્જન્મ થાય જ ખરા, અને ફરીથી એનું એ જ તમારે ભૂલ સુધારવાનો ફરીથી ભગવાન તમને મોકો આપે. ઇત્યત્વમ શેવમ ભુક્ત્વા દુઃખમ પૌગંડ વેહે પૌગંડમેવ ચ તતો યૌવાનમાસાધ્ય યાતિ દમાસુ સંપદા સુરીમ તદા દુર્વ્યસનાસક્તો નીચ સંગ પરાયણ શાસ્ત્ર સત્પુરુષાણામ ચ દ્વેષ્ટ સ્યાત્કામ લંપટ. આ રીતે શિશુ તથા પૌગંડ અવસ્થા, જન્મની 11 વર્ષ સુધીની અવસ્થા, પૌગંડા અવસ્થા, જન્મથી 11 વર્ષ સુધીની અવસ્થામાં અનેક દુઃખો ભોગ્યા બાદ તે યૌવન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં અન્યાયીપણે તે ધન સંપાદિત કરે છે. આ અવસ્થામાં દુર્વ્યસન આસક્ત થઈને તે નીચની સંગતિ કરે છે તથા વિશ્વમાં પ્રીતિ ધરાવવાના કારણે શાસ્ત્રો તેમજ સત્સમાગમનો દ્વેષી બની જાય છે. બરાબર. આ શાસ્ત્રોમાં પણ આવું લખ્યું. તે વખતે ગુરુકુળ હતા તોય આવું બધું થતું હતું. એટલે તમે સમજી જાઓ, અત્યારે ગુરુકુળ નથી તો કેટલું બધું થતું હશે. એટલે આ તો સતયુગ હતું તે વખતે, તો કળિયુગ છે. કળિયુગમાં તો તમે સવારે કરો ને તો સાંજે રિઝલ્ટ આવી જાય છે. બરાબર. એટલે પૃષ્ઠવા સ્ત્રીહમ દેવ માયામ તબ્ધા વૈ રજિતીન્દ્રિયો પ્રલોભિત પતદયંતે તમસ્યોગ્ધ પતંગવત કુરંગ માતંગ પતંગ ભૃંગા મીના હતા પચ્ચ ભીરેવ પંચ એક પ્રમારી સંથન હન્યતે સેવ તે પંચ ભીરેવ પંચ અલાબ્ધાભી અસિતિ જ્ઞાનાદિ દમન્યુ સુચાર પિત સદેહેન માનેન વધાર માનેન મન્યુના. આ બધી ભગવાનની જ માયા છે એમ સ્ત્રીઓને દેખતા શીખે છે. સ્નેહ જોતા નેત્રના કટાક્ષ આદિ ભાવોને નિરખતા તેમજ અજીત ઇન્દ્રિય પડાના કારણે દીવામાં જેમ પતંગિયું પડે તેમ વિષય લોભથી પ્રેરે નરકમાં પડે છે. હરણ, હાથી, પતંગિયું, ભમરો તથા માછલું એ 5 ત્રણેય માત્ર એક વિષયના ભોગી, અર્થાત હરણ કાન, હાથી સ્પર્શ, પતંગિયું રૂપ, માછલી જીવા અને ભમરો સુગંધીનો પ્રિય બને છે. આ પ્રાણીઓ માત્ર એક વિષયની પ્રીતિના કારણે નાશ પામે છે. એટલે એક ઇન્દ્રિયનું જ્ઞાન હોય તો તમારી દુર્ગતિ થાય. કરોતિ વિક્રમ કામિકા મિશ્વંતાય આત્માન બાલાધિકેહિ સ હન્યત ગજેર નિહ ગર્જો યથા એવમ યો વિષય સત્યા નરત્વ મતિ દુર્લભમ વૃક્ષાત નાશયતે મૂઢસ્તઃ સ્માપ્ત પાપ તરોહિક જાતિષ્ટેષુ લભતે ભુવિ માનુષ્ત્વહમ તત્રાદિ દુર્લભદ્રમ ખલુ વોદ્વિચત્વમ યસ્તન પાલયાતિ લાલયાતીન્દ્રિયાણિ તસ્યાત મૃતક્ષર ઇતિ હસ્તગતમ પ્રમાદતઃ. વળી પોતાના નાશ માટે અન્ય કામી પુરુષો સાથે ક્લેશ કરે છે. ક્લેશ કરે ત્યારે જે બળવાન હોય તે નિર્બળને નબળા હાથીને બળવાન હાથી મારે તેમ મારે છે. હે ગરુડ, સર્વજનોમાં અત્યંત દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્તિ થાય છે
થયા છતાં જે મૂર્ખાઓ પોતાના મનુષ્યત્વને વેડફે છે તે મહાપાપી છે. હે ગરુડ, અનંત યોનિઓમાં ભટકતા ભટકતા કર્મ અનુસાર પૃથ્વી લોકો મનુષ્યનો જન્મ મળે છે. તેમાંય બ્રાહ્મણનો જન્મ મળવો અત્યંત દુર્લભ છે. એ જન્મ મળ્યા હોવા છતાં તે જે માત્ર તેનું પોષણ કરે છે અને ઇન્દ્રિયોને લાડ ડડાવે છે તેના હાથમાં આવેલું અમૃત ઢોળાઈ ગયું છે એમ માનવું, અર્થાત તેના પોતાના જન્મને સાર્થક કર્યો નથી, જન્મને વેડફી નાખ્યો છે તેમ સમજવું. તતસ્તહમ વૃદાતમ પ્રાપ્ય મહાવ્યાધિ સમાકુલ મૃત્યુમ પ્રાપ્ય મહદુઃખમ નર્કમ યાતિ પૂર્વવતઃ એવં ગતા ગતે કર્મપાશેર બદાદાશ્ચ પાપી ન કદાપી ન વિરજ્યન્તે મમ માયા વિપોહિતા ઇતિ તે કથિમ તારક્ષ્ય પાપીનામ નારકી ગતિ અંત્યષ્ટિ કર્મહીનાના કિંવ્યુ શ્રોતુમિચ્છસી. પછી વૃદ્ધાવસ્થામાં પણ અનેક દુઃખ વેઠી તે મૃત્યુ પામી અગાઉની જેમ નર્ક પડે છે. ગરુડ, આ પ્રમાણે અનેક વાર આ ભૂમિ પર જન્મીને નર્કે જવાની કર્મ રચનામાં પાપીઓ ફસાય છે. તેને વૈરાગ્ય થતો નથી, કારણ કે મારી પાર ન પામી શકાય તેવી માયામાં તે મોહ પામે છે. હે ગરુડ, જેની પાછળ ઉત્તર ક્રિયાઓ કે કર્મો ન થયા હોય તેને નર્કમાં કઈ ગતિ થાય છે તે તમને સંભળાવ્યો. હવે તમે શું જાણવા માંગો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો પાપી જન્માદિ દુઃખ નિરૂપણો નામ 6ઠો અધ્યાય સમાપ્ત. એટલે આમાં મહત્વ જણાવ્યું છે કે ઉત્તર ક્રિયા ના કરો તો પછી તમારે જે ભોગવવાનું છે એને કોઈ રોકી શકતું નથી. એટલે ફરીથી પુનર્જન્મ લઈને ફરીથી એમાં જ એ ચક્રમાં જ ફરફર કરવું પડશે તમારે. માતા કૌશલ્ય કરત આરતી ત્રિભુવન જય જય નારાયણ જય જય કારાયણ શ્રીમદ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. માતા પિતા की आज्ञा पाई चित्रकूट पग धारायण श्रीमद नारायण 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 लक्ष्मी नारायण नारायण नारायण. 14 वर्ष वास वन किन्हो सूर नर मुनि हितकारायण श्रीमद नारायण नारायण लक्ष्मी नारायण नारायण. दंडक वन प्रभु जा पावन किन्हो ऋषि मुनि तारास निवारायण श्रीमद नारायण नारायण लक्ष्मी नारायण नारायण. ऋषि मुनि को प्रभु दर्शन देकर पंचवटी पग धारायण श्रीमद नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. આ સાથે 6ઠો અધ્યાય 6 પાપી જન્માદિ દુઃખ નિરૂપણમ. પાપી જન્મદિના દુઃખનું વર્ણન સમાપ્ત થયું અને કાલે આપણે વહેલી સવારે 7મો અધ્યાય 7 બબ્રુવહાન પ્રેત સંસ્કાર નિરૂપણમ. બબ્રુવહાન કોણ હતો એ તો બધાને તમને ખબર જ હશે, તેમ છતાંય ફરીથી આ વાર્તા તમને જાણવા મળશે. બરાબર, જે પ્રેત યોની હોય એનું નિવારણ કેવી રીતે થાય છે. આપણે ઉત્તર ક્રિયા કરી હોય તો પ્રેત યોનિમાં 10 દિવસથી રહીને પછી પિતૃ યોનિમાં આવી જાય છે. પણ આ તો ભૂલે ચૂકે કોઈનું પ્રેત યોનિમાં જીવ અટકી ગયો હોય તો એનું સોલ્યુશન શું છે એ આમાં સમજાવ્યું છે. ઘણી વખત ઉત્તર ક્રિયા જે લોકોએ ન કરવાની હોય એ લોકો પણ કરી નાખે છે. તો એનું પ્રેત આત્માથી પિતૃમાં આવવાનું કષ્ટ થાય છે. એ કષ્ટનું નિવારણનું સોલ્યુશન એટલે બધા જ પરમ્યુટેશન કોમ્બિનેશન આમાં ડિસ્કસ કર્યા છે. ઓમ વૈષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.